અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત્સુતે, કે આ સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ઘણી વાર આપણને તો આને આટલું સમજાવું તોય ઠાકોરજીમાં ભાવ નથી થતો, અને આટલું સેવાનું કરવાનું કહીએ છતાંય બહારનું બધું કામ કરીએ, આપણે ઠાકોરજી આગળ 5 મિનિટે ન બેસે. ઘણા એવા હોય, આને તો ઠાકોરજીની સેવામાં જ આસક્તિ છે. જો ને આને માળા કરવાનું કહો તો ગમે, અને ઠાકોરજીની ફૂલની માળા કરવી હોય, સામગ્રી કરવી હોય, શિંગાર કરવા હોય, સ્નાન કરાવવા, તો એવો આનંદ આવે. પણ આને ઉપવાસ કરવાનું કહીએ તો આને રસ જ નથી આવતો. આને એમ કહી કે ચાલને આટલા બેસીને પાઠ કરીએ તો આને રુચિ જ ન પ્રગટ થાય. આને એમ કે ચાલે તીર્થ યાત્રા કરવા જઈએ તો કાંઈ ને કાંઈ બહાનું કાઢીને આવે જ નહીં, પણ સેવા કરવામાં બહુ આનંદ આવે. તો આવા જુદા જુદા રુચિ વાળા, ભલે ને આપણે ભક્તિ માર્ગમાં જ છીએ, ઠાકોરજીની સેવા જ કરીએ, ધાર્મિક જ માણસ હોય, પણ એમાં કેવા જુદા જુદા રુચિના ભેદ હોય. તો આ ભેદ ક્યાંથી પ્રગટ થાય છે? તો કે ઠાકોરજી દ્વારા જ આ બધા સર્જિત છે. તો પ્રભુનું જ આ વૈવિધ્ય પ્રકારનું સર્જન છે. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે, ભક્તિ માર્ગસ્ય કથનાન પુષ્ટિરસ્તિ નિશ્ચય. અને અહીંયા જયારે ભક્તિ માર્ગ અમે કહીએ તો એને પુષ્ટિ માર્ગ જાણવું. અને પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહનો માર્ગ. એટલે કે તમને ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરીને આ ભૂતલ પર મોકલ્યા છે, તો એમાં આપણું કોઈ પુણ્ય કે આપણી કોઈ સાધના નથી. આ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા છે કે આપણને પ્રભુને સ્વરૂપાસક્તિ કરીને ભૂતલ પર મોકલ્યા છે, સ્વરૂપાનંદમાં રુચિ પ્રગટાવીને ભૂતલ પર મોકલ્યા છે, કે આપણને આનંદ આવે છે ભગવત સેવામાં. આ ઠાકોરજીનો વિશેષ આપણા પર કૃપા છે. અને એટલા માટે આ ભેદ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ મહાપ્રભુજી અનેક પ્રકારથી આ ભેદની વાત સમજાવે છે. જેમ સર્ગ ભેદ કર્યા, કઈ રીતે ક્યાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય છે, અને આ સૃષ્ટિને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે, આ બધા જુદા જુદા ભેદની ચર્ચા અહીંયા છે. ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ આજ્ઞા કરે છે કે જેમ, કારણ કે પહેલા જ મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે સ્વસિદ્ધાંત નિશ્ચયમ, કે મારા જે સિદ્ધાંત, સ્વસિદ્ધાંત હું કહું એ મારા નથી, પણ શાસ્ત્રો એ આજ્ઞા કરે. મારો કોઈ જુદો વિચાર નથી, મારો કોઈ જુદો પંથ નથી, મારો કોઈ જુદો માર્ગ નથી, પણ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને ભાગવતજી જે મૂળ રૂપે કહી રહ્યા છે એ જ મારો સિદ્ધાંત જાણો. એટલે મારો મત કોઈ અશાસ્ત્રોક્ત યા મનોકલ્પિત મત નથી, યા સિદ્ધાંત નથી, શાસ્ત્રોના મૂળ મત મારો મત છે. અને એટલા માટે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને ગ્રંથ પ્રમાણ આપતા ગીતાજીનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજી આપે છે. અને ગીતાજીમાં જેમ 16મા અધ્યાયના 6થા શ્લોકમાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, અને દૈવ આસુર એવ ચ, જે વાત ગીતાજીમાં કરી કે આ ભૂતલ ઉપર, આ જગતમાં 2 પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું. એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. કઈ 2 સૃષ્ટિ? કે દૈવી અને બીજી આસુરી. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી, અને આ દુનિયામાં ક્યારે બધા જ બગડી પણ જવાના નથી. કારણ કે દૈવી અને આસુરી 2 પ્રકારની સૃષ્ટિ ભગવાને જ રચી છે, અને એ જે ભગવાને રચી છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધે છે. તો આ 2 પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી અને 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભક્તની વાત ગીતાજીમાં કરી, યો મદ ભક્ત સમે પ્રિય, એટલે અહીંયા મહાપ્રભુજી એને કોટ કરે છે, યો મદ ભક્ત. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં એ ભક્ત મને પ્રિય છે, એમ ભગવાન જે બધે જ કહે છે, એ ભક્તનો ઉત્કર્ષ ભગવાને કહ્યો છે. અને એવો ઉત્કર્ષ આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચિત થવાનો છે, કે જે પુષ્ટિ જીવ છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને હવે આગળ મહાપ્રભુજી જુદા જુદા જે ભેદની વાત મેં કરી હતી, જે માર્ગ ભેદ હોય, સર્ગ ભેદ હોય કે ફલ ભેદ હોય, આ ત્રણેયની ચર્ચા કરવામાં આવે. જો તમને આ આખા ગ્રંથના સાર રૂપે તમને સમજાય
એ રીતે જો વાત કરું, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ તો કદાચ તમને કઠિન લાગશે અને સમજવું કદાચ અઘરું લાગશે, તો સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. અને આ જે બાલબોધ સિદ્ધાંત મુક્તિ આપનું સમજાવું છું ને, એ સરળમાં સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું. બાકી જાતે વાંચી જોજો તો ખબર પડે. અને મહાપ્રભુજીની વાક પતેની વાણી એ કઈ સીધી સાદી સરળ ના હોય, તદુક્તમપી દુર્બોધમ, પણ એમની કૃપા થાય તો સરળતામાં સમજાય. તો અહીંયા આ વાતને સમજાવતા આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. તો જેમ દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, ગીતાજીનું પહેલું મૂળ ગીતાજીમાં જઈએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું કે બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, દૈવ આસુર એવચ, દૈવી અને આસુર. આ બે પ્રકારે મુખ્ય સૃષ્ટિ થઈ. હવે દૈવી સૃષ્ટિના અહીંયા ભેદ બતાવ્યા કે તેઓ શાંત મોક્ષના અધિકારી છે. તો મુખ્ય બે ભેદ આ જીવોના. આસુરીમાં પ્રવાહી ગયા, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટ કરી છે. દૈવી સૃષ્ટિમાં પુષ્ટિ અને મર્યાદા માર્ગ, પુષ્ટિ અને મર્યાદા જીવો આવ્યા, અને આસુરી સૃષ્ટિમાં પ્રવાહી જીવો આવ્યા. તો દૈવીમાં બે પ્રકારના જીવોને પ્રગટ કર્યા, પુષ્ટિ અને મર્યાદા. આસુરી સૃષ્ટિમાં એક પ્રકારના જીવોને પ્રગટ કર્યા, એ છે પ્રવાહી. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, ત્રણ પ્રકારના ભક્તોની ચર્ચા. હવે પુષ્ટિમાં, પુષ્ટિ ભક્તો કોને કહેવાય? તો એના લક્ષણ બતાવ્યા કે જે પ્રભુમાં અનન્ય આસક્ત હોય એ પુષ્ટિ જીવ છે. એ ક્યાંથી પ્રગટ થયા? તો આગળ એના શ્લોકો આપણે લઈશું. અમુક શ્લોકો, બે ત્રણ શ્લોકોની ચર્ચા કરીશું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો શ્લોકોને પ્રમાણ જોતા જોતા કરીએ તો 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ, કારણ કે બધા જ ભગવાનના અંશ છે, ભગવાન દ્વારા જ પ્રગટ થયા છે, પણ તેમાંથી પ્રગટ થયા. દૈવી પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ અને પ્રવાહી સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? તો એ વાતને સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મનસા, મનથી, ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છા માત્રથી ઠાકોરજીએ પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. અને જે એમ કે મારા તો મનમાં આવે કરું, સમજી લેવું ભગવાનના મનમાંથી પ્રગટ થયો. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છાથી આ સૃષ્ટિ પ્રગટ થઈ. પ્રવાહમ સૃષ્ટવાદ હરિ વચસા વેદ માર્ગમ હિ, અને પ્રભુની વાણીમાંથી વેદ માર્ગ પર ચાલનારી મર્યાદા સૃષ્ટિ પ્રગટ થઈ. કે જેને વેદમાં બતાવેલા યજ્ઞ, યાગાદિ, સાધન, તીર્થ, વ્રત, સંયમ, આ બધામાં જેમાં રસ છે, ધર્મના સાધનોમાં જેને રસ છે, એ મર્યાદા માર્ગી જીવ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુની શ્રીઅંગની સેવામાં રસ છે, જે સ્વરૂપાનંદને પામવા આવ્યા છે, એને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા. પુષ્ટિ કાયેન નિશ્ચય. તો આમ ત્રણેય સૃષ્ટિનું ભગવાનમાંથી સર્જન બતાવ્યું. આ તમને આખું વર્ગીકરણ કરીને સમજાવ્યું. તો આમ પુષ્ટિ સૃષ્ટિ શ્રીઅંગમાં, શ્રીઅંગમાંથી પ્રગટ થઈ શ્રીઅંગની સેવા માટે, અને શ્રીઅંગની સેવા કરતા કરતા એ પ્રભુની મૂળ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. હવે અહીંયાથી મહાપ્રભુજી બીજા બે ભેદ બતાવ્યા પુષ્ટિ સૃષ્ટિના. એક શુદ્ધ પુષ્ટિ અને બીજું મિશ્ર પુષ્ટિ. આ પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત ભેદ મહાપ્રભુજી અંતર્ગત છે ભેદો બતાવે છે. અને પુષ્ટિ ભક્તોમાં પણ આપણને અનેક પ્રકારના ભક્તો જોવા મળે છે. ભલે પ્રભુની સેવામાં જ રુચિ રાખે છે, છતાં એને અંતર્ગત નાના નાના અનેક પ્રકારના ભેદો આ પુષ્ટિ માર્ગી ભક્તોમાં છે. તો એક તો શુદ્ધ પુષ્ટિ છે અને બીજા મિશ્ર પુષ્ટિ છે. તો શુદ્ધ પુષ્ટિ કેવા છે? તો કે જે પ્રભુની આજ્ઞાથી લીલો ઉપયોગી સર્વ સેવા કરનારા છે, અને પ્રભુની સેવામાં પહોંચી પ્રભુના પ્રેમમાં જ આનંદિત થનારા જે જીવો છે, જે સહજ છે, ઉત્કૃષ્ટ છે, જે શુદ્ધ અને નિષ્કામ ભક્તિ કરનારા છે, એ છે શુદ્ધ પુષ્ટિજીવ. બીજા છે મિશ્ર પુષ્ટિજીવ. અને મિશ્ર પુષ્ટિજીવ કેવા છે? કે જે લીલામાં હતા, ભગવત સેવા કરતા હતા, પણ ત્યાં કોઈ ને કોઈ અપરાધને કારણે
ભૂતલ પર આવ્યા. એ મિશ્ર પુષ્ટિ જીવ, અને એ મિશ્ર પુષ્ટિ જીવમાં પણ 3 ભેદ અંતર્ગત, બીજા 3 ભેદ મહાપ્રભુજી બતાવ્યા, અને એ છે પુષ્ટિ જીવ, મર્યાદા પુષ્ટિ જીવ અને પ્રવાહી પુષ્ટિ જીવ. આ એક શ્લોકમાં એક પ્રકારના જીવોની ચર્ચા છે, જે હું સીધો તમને સમજાવું. તો મિશ્ર પુષ્ટિમાં 3 ભેદ. એક પુષ્ટિ જીવ. તો પુષ્ટિ જીવ કેવા છે? કે જે સ્વરૂપ, ગુણ, લીલા આ બધામાં આસક્ત છે અને ભગવત સેવાને જ પોતાનું કર્તવ્ય જાણી અને કરનારા જીવો છે. જે પ્રભુના રૂપ, ગુણ, લીલા આ બધાને જાણનારા છે, એ પુષ્ટિ જીવ. મર્યાદા પુષ્ટિ જીવ જે કેવલ પ્રભુના ગુણને જાણે છે અને ગુણમાં આસક્ત છે. અને પ્રવાહી પુષ્ટિ જીવ જેની અંદર ક્યાંક થોડીક પ્રેમની કમી છે. પ્રભુ સ્વરૂપમાં આસક્તિ કરી છે, પણ ક્યાંક પ્રેમનો થોડો અભાવ છે, ક્યાંક થોડો ઉણપ છે, અને ભગવદ ગુણગાન પ્રત્યે એમને અજ્ઞાન છે, પ્રભુના ગુણોને જાણતા નથી, લૌકિકમાં ક્યાંક આસક્ત છે, પણ છતાંય હૃદયમાં ભગવત પ્રાપ્તિની આરતી છે. ભગવત સ્નેહ પ્રાપ્ત કરે છે આરતી કરતા કરતા. ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુની સેવા મળશે. છે લૌકિક આસક્તિ છે, પણ હૃદયમાં એ આરતી પણ છે કે અમને ભગવત સેવા કરવી છે, અમારે પ્રભુને પામવા છે. અને એ હૃદયની આરતી કરતા કરતા એમનું હૃદય વિશુદ્ધ બની જાય છે, અને ધીરે ધીરે એ ગુણગાન કરતા કરતા ક્રમે આગળ વધે છે, અને એકવાર પ્રભુને પામી લે છે. તો આ મિશ્ર પુષ્ટિ જીવ છે. તો આમ દૈવી જીવમાંથી પુષ્ટિ અને મર્યાદા, અને પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિના 3 અંતર્ગત ભેદ: પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ. તો એ રીતે પુષ્ટિના ભેદ થયા. તો કે હવે મર્યાદા માર્ગી જીવનું શું? એ કેવા જીવો છે? તો કે આ મર્યાદા માર્ગી જીવો વેદ આજ્ઞામાં રહેનારા છે, પ્રભુની વાણીમાંથી પ્રગટ થનારા છે, અને જ્ઞાન રૂપ જે વેદોક્ત ફલ બતાવ્યું છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને જ્ઞાન માર્ગે ચાલી જે જ્ઞાન માર્ગી ફલ છે એને પ્રાપ્ત કરનારા આ મર્યાદા માર્ગી જીવ. તો આ થયું દૈવી જીવનું વર્ગીકરણ. હવે છે આસુરી જીવનું વર્ગીકરણ. આસુરી જીવો કેવા છે? તો કે એ પ્રવાહી જીવો છે. લૌકિક પ્રવાહમાં જે લોકો આસક્ત છે, નથી ભગવાનમાં આસક્તિ, નથી ધર્મમાં આસક્તિ, એમને આસક્તિ છે સંસારમાં. અને ભગવાને એમને સંસાર ચલાવવા માટે જ પ્રગટ કર્યા છે, અને એટલા માટે એમને ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે, એમની સંસાર આસક્તિ એમના ચિત્તમાંથી જતી નથી. એમને સંસારમાં જ રુચિ આવે છે, અને એ જન્મ મરણના ચક્કરમાં પડી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, બસ આ જ સંસાર ચક્રમાં ચાલ્યા કરે. આ પ્રવાહી સૃષ્ટિ છે. અને આપણે જોઈએ છે સંસારમાં ઘણા એવો જીવો છે કે જેને ન ભક્તિમાં, ન દાન કર્મમાં, કોઈ સત્કર્મમાં, ન ધર્મમાં, કશામાં આસક્તિ ન હોય. એ કેવલ જગતમાં, સંસારમાં મોજ મજા કરવા જ આવ્યા હોય. અને કદાચ મોજ મજા ન હોય, જરૂર નથી કે સગવડતા હોય, વૈભવ હોય, એ જ મજા, એ જ લૌકિક આસક્ત હોય. કઈ ન હોય, ઘણી વાર એને વધારે આસક્તિ હોય. આસક્તિ સગવડતાઓ ને વૈભવ પર આધારિત હોતી નથી. આસક્તિ એની મનની વૃત્તિને કારણે હોય. જો ઘણી વાર ઘણા લોકોને પાપ કરવાના મોકા ન મળ્યા હોય એટલે એને કઈ પુણ્યશાળી ન કહેવાય. જીવનમાં ઘણા વ્યક્તિ એવા હોય, એને ઈચ્છા તો ઘણી હોય પણ ચાન્સ જ ન મળ્યો હોય. ઘણી વાર તમને ખબર છે કઈ રીતે મોટા થયા, નામ કર્યા, નાવા ગોટાળા, એ ચોખ્ખું કે તારે કરવું તું ને તને મોકો ના મળે. તો ઘણા એવા પુણ્યશાળી લોકો હોય કે જેને પાપ કરવાના અવસર ના મળ્યા હોય એટલે પાપ ન કર્યા હોય. ઘણા એવા લોકો હોય જેને પાપ ન કર્યા હોય એનાથી પુણ્યશાળી ન થઈ જાય કે એને પાપ તો કરવું હોય પણ પાપ કરવાનું સાહસ એનામાં ન હોય. ઈચ્છા તો ઘણી હોય પણ સાહસ ન હોય. અરે આમ કરીશ ને લોકોને ખબર પડશે તો શું થશે, નામ થશે, એટલે કરવું તો ઘણું હતું પણ સાહસ નહોતું. તો જેને અવસર ન મળ્યા ને જેને સાહસ નતું, એવા વ્યક્તિને પુણ્યશાળી ન કહેવાય, એ પાપી જ કહેવાય. એને કરવું તો ઘણું હતું. તો એમ આસક્તિ એ સગવડતા ઉપર આધારિત નથી, એ વૃત્તિ ઉપર આધારિત છે.
ભલે ગમે તેટલો મોટો માણસ હોય પણ એને ભગવાનમાં પ્રેમ હોય.